ભારતીય જનતા પાર્ટીના કમલમમાં સાંસદ મનસુખ વસાવા અને નીલ રાવ વચ્ચે મારામારી થઈ હતી એવા આક્ષેપો ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ લગાવ્યા હતા અને હવે આ અંતે જ્યારે મનસુખ વસાવાનો ખુલાસો સામે આવ્યો છે ત્યારે આ સમગ્ર મામલે ચૈતર વસાવાનો પણ એક ખુલાસો સામે આવ્યો છે। સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારને હવે 1.5 દિવસ બાકી છે ત્યારે રાજનીતિ બરાબરની ગરમાઈ છે। આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે એક સભા દરમિયાન ચૈતર વસાવાના પત્ની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મનસુખ વસાવા અને નીલ રાવની વચ્ચે જોરદાર મગજમારી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો અને બંને એકબીજાને માર્યા પણ હતા। આ સમગ્ર મામલે આપણે જોયું હતું કે જે ચૈતર વસાવાના પત્ની છે એમનું નિવેદન તો ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, પણ હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે ચૈતર વસાવાએ શું કહ્યું સૌથી પહેલા તો તે સાંભળીએ। મેં કીધું પેલા મનસુખ દાદાને હમણાં જ અઠવાડિયા પહેલા નીલ રાવને મનસુખ દાદા એમની કમલમમાં લડ્યા, બિચારાને મારી દીધો, પેલા ગોબો પાડી દીધો। નીલ રાવને 2-3 ઝાપટ માર્યા પહેલા, પછી મનસુખ તો દાદાને 2-3 ગીભા માર્યા તો ગોબો પડી ગયો। 4 દિવસથી નારાજ હતા પણ હવે ગઈકાલના દેખાય છે બહાર। કોઈ કીધું હશે કે ભાઈ આમ કરીશું તેમ કરીશું એટલે પાછા બહાર આવી ગયા। એટલે મેં કીધું અમારા સાંસદ નું તમે નથી માનતા તો અમે તમારી હાથે આવીને શું કરીશું ભાઈ? નર્મદા જિલ્લાનું એક કામ તમે કરતા નથી, ખાલી સ્ટેચ્યુ ઉપર આવી ને હારું ફોટા પાડીને જતું રહેવાનું છે। અમારા છોકરાઓનું આશ્રમ શાળાઓના ઠેકાણા નથી, શાળાઓમાં 505 જેટલા માસ્તરો નથી, 12,333 બાળકો કુપોષણથી પીડાય છે, ચાપડ, જુનારાજ અને તુરખેડા ગામોમાં રસ્તાઓ નથી, જોલીઓમાં લઈને જવું પડે, નર્મદાનું પાણી કચ્છ સુધી લઈ જાઓ, અમને મળતું નથી, કરજણવાળાને નથી મળતું, ઉકાઈવાળાને નથી મળતું, તો તમારી હાથે આવીને કરવાનું હું અમારે। આ સમગ્ર મામલે મનસુખ વસાવા દ્વારા પણ ખુલાસો કરતા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ। સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી છે એટલે કોઈ પણ ચૂંટણી હોય એમાં વાદ વિવાદ હોય, આક્ષેપબાજી હોય અને આમ આદમી પાર્ટીના નેતાઓ હદ વટાવી દીધી છે જૂઠાણું ચલાવવામાં। જે જૂઠાણું ચલાવવામાં હદ વટાવી દીધી છે અને આપ બધા જાણો છો તેમ સોશિયલ મીડિયામાં પણ અમારી પાસે એવા કોઈ એમની પાસે એવા કોઈ મુદ્દા નથી કે અમને દબાવી શકે કે અમને બદનામ કરી શકે। ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ છે, બીજી બધી પાર્ટીઓ કરતા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા ક્યાં શું કામ કરે છે, સક્રિય છે કે નિષ્ક્રિય છે એ સતત મોનિટરિંગ કરતી હોય। તમારી જિલ્લાની મિટિંગ હતી, જિલ્લાના મુખ્ય આગેવાનોની વચ્ચે અમારા નીલભાઈ રાવ સાથે થોડી વાતચીત થઈ કે ભાઈ મેં એમને કીધું કે અમુક સીટો પર બધું ધ્યાન આપો તમે, અને જિલ્લાના સંગઠનના બાકીના લોકો થોડા જે જૂઠાણું ચલાવે છે આમ આદમી પાર્ટીના એને આક્રમક રીતના એને જવાબ આપો। અને જે સોશિયલ મીડિયામાં કેટલુંક અમારા માટે બેફામ ગાળો બોલે છે એમના લોકો, કે મેં કહ્યું એમને પણ તમે લોકો જવાબ આપો, એમને આપણું સોશિયલ મીડિયા મજબૂત કરો। આ બધી વાતચીત કરી અને જે બાકીની રીતના જે પાર્ટીનું જે મેનેજમેન્ટ કરવાની હોય એ પણ ભાઈ પ્રમુખ તરીકે તમારી જવાબદારી છે। આ રીતના મેં એમની વાતચીત થઈ। એ સ્વાભાવિક છે કે મારો એક સ્વભાવ છે કે કામ મને જોઈએ, કોઈ પણ કામ કાર્યકર્તા ન કરતો હોય તે મારી રીતના મેં દબાવીને પણ કામ કરું છું। મારી જીતવું છે, તાલુકા પંચાયત જીતવું, જિલ્લા પંચાયત જીતવું છે ને જુઠ્ઠા લોકો, આમ આદમી પાર્ટીના જુઠ્ઠા લોકોની સાથે મારે લડવાનું છે। અત્યાર સુધી મારે દાવા સાથે કહું કે ગુજરાતની અંદર જે પ્રકારે ચૈતર વસાવા આક્રમક રીતના ચાલતો હતો તો ચૈતર વસાવાને રોકવાનું કામ મેં કર્યું છે। ગુજરાતની અંદર કોઈ પાર્ટીઓએ હિંમતભેર ચૈતર વસાવાને કાઉન્ટર કરવાની કોઈ હિંમત નથી કરી। એટલે સ્વાભાવિક છે કે મને ટાર્ગેટ બનાવીને ચાલે। ન જેવી પાર્ટી કાર્યાલયમાં અમારી વાદ વિવાદ થયો છે નાનો મોટો, હું સ્વીકારું છું, પણ એ ઘરની બાબત છે, પરિવારમાં પણ નાનો મોટો આ ઝઘડો થતો હોય એને ખોટી રીતના એમને આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવ વચ્ચે ઝઘડો થયો, આમ થયો તેમ થયો। એવો કોઈ ઝઘડો નથી થયો અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ। કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી। આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, ઊંચા અવાજ બોલે હું સ્વીકારું છું, ને અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ।
એટલે વર્ષાબેન તમારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, ના એમ ચૂંટણી બોલવું પડે તમારે, અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનની બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના પણ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો. ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું શા માટે મને ટાર્ગેટ બનાવે છે, ને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યું. ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી, પણ મારા પાર્ટીનું દબાણ હતું અને મારા પાર્ટીમાં મારે ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કે પ્રકારે મારે બોલવું પડ્યું. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે કયા ખુલાસા થાય છે, કારણ કે આક્ષેપો એવા મૂકવામાં આવ્યા છે કે મનસુખ વસાવા અને નીલ રાવના વચ્ચે મારામારી થઈ હતી, મનસુખ વસાવાને વાગ્યું પણ છે, એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે. પણ હવે આ સમગ્ર મામલે જ્યાં સુધી નીલ રાવનું નિવેદન ક્યારે સામે આવશે એ પણ જોવાનું રહેશે કે તેમના દ્વારા શું કહેવામાં આવે છે અને ખરેખર કમલમની અંદર આ મગજમારી થઈ હતી કે કેમ, તે પણ સૌથી મોટો એક અહીંયા સવાલ છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.